કારણ કે વોઇસ એક્ટિંગ એવી ઇન્ડસ્ટ્રી છે બહુ ઓછા લોકોને, આપણે રેડિયોની જિંગલ સાંભળતા હોઈએ, એડ સાંભળતા હોઈએ ગુજરાતીમાં, તો એ કેટલું અલગ છે, મતલબ કેટલી ફાસ્ટ પ્રોસેસ હોય. આમ તો પ્રોસેસ જ શું હોય છે આખી ડબિંગની પ્રોસેસ કહું? હા પ્લીઝ. 2 પ્રોસેસ હોય. એક જે પ્રોસેસ છે ઇંગ્લિશ ફિલ્મ, એને હિન્દીમાં ડબ કરવાની છે. તો ફિલ્મ આવે પહેલા પ્રોડ્યુસર પાસે, તો એ આપે એક કોપી ટ્રાન્સલેટરને, જે ટ્રાન્સક્રિએટ કરે. આજકાલ ટ્રાન્સલેશન નથી થતું, ટ્રાન્સક્રિએશન. તો ત્યાં ટ્રાન્સક્રિએશન ચાલુ છે, એડેપ્ટેશન પણ કહી શકો, એ ચાલુ છે. અને આ બાજુ એક કોપી જાય ડબિંગ ડિરેક્ટર છે, તો એ ડિરેક્ટર છે ફિલ્મ જોવે, એ પ્રમાણે વોઇસીસ સમજીને એને કાસ્ટિંગ શરૂ કરે, ઓડિશનની. આ બાજુ ઓડિશનના રિઝલ્ટ આવી જાય, કાસ્ટિંગ ફાઇનલ થઈ ગયું, આ બાજુથી સ્ક્રિપ્ટ આવી ગઈ અને ડબિંગ શરૂ થાય. દરેક પાત્ર પોતપોતાનું એક ડબિંગ કરે, પોતાનું સિંગલ જાય સ્ટુડિયોમાં, કેરેક્ટર પતાવે. અચ્છા, 2 સામે ના હોય કન્વર્ઝેશન જે આપણે જોતા હોઈએ? ના, એક જણ આર્ટિસ્ટ જાય પોતાનું. જેમ કે હું હીરો કરું છું તો હું મારું જ કરવા જઈશ, મારા બધા સીન કે આખી રીલ જેટલી જે રીલ છે બધું પતાવીશ. પછી ફાઇનલ જે મ્યુઝિક એન્ડ ઇફેક્ટ્સ એની સાથે મિક્સ થાય, સાઉન્ડ એન્જિનિયર જે મિક્સિંગ એન્જિનિયર હોય મિક્સ કરે, અને પછી ફાઇનલ આઉટપુટ થાય. નાના મોટા કરેક્શન્સ હોય એ પતાવીને ફાઇનલ. આ એક પ્રોસેસ છે. બીજો પ્રોસેસ છે સ્પેશિયલી એનિમેશનમાં, એ થોડો ઊંધો એટલે અમે સીધો જ છે, પણ એ સ્ટાર્ટ થાય રાઇટરથી, કોન્સેપ્ટથી, કેમ કે એ ઓરિજિનલ હોય. એ ઓરિજિનલ સમજો કે કોઈ પણ વાર્તા છે કાંઈ પણ, એ સ્ક્રિપ્ટ લખાઈને આવે અને એનું કાસ્ટિંગ થાય, ઓડિયોનું, વોઇસ એક્ટર્સનું, અને પછી માત્ર સ્ક્રિપ્ટ રેકોર્ડ કરવામાં આવે, ઓડિયો. જેમ કે હું હીરો કરું, ત્યાં વિઝ્યુઅલ્સ નથી, કંઈ જ નથી. ઓડિયો ડ્રામા, માત્ર વોઇસ એક્ટિંગ. તો ઓડિયો ડ્રામા આખો એક રેકોર્ડિંગ કરીને એક લાઇનઅપ કરીને તૈયાર થઈ ગયું. પછી એ જાય એનિમેટર્સ પાસે, એ ઓડિયો પરથી એનિમેશન બનાવે. અચ્છા, એ મને હંમેશા એ પ્રશ્ન થતો કે કાર્ટૂનના જે લિપસિંગ છે કઈ રીતે થાય છે? એ ઓડિયો પરથી બનાવે. જે વાવલ્સ છે, આઈ ઓ, એ બધું ત્યાંથી. પછી અને ઘણીવાર શું થાય કે વોઇસ એક્ટિંગ જે કરી હોય એ સાંભળીને, ઓડિયો સાંભળીને વિઝ્યુઅલ્સ બની જાય એ લોકોના દિમાગમાં, મગજમાં, અને એ લોકોને જે એનિમેશન ડિરેક્શન હોય એ થોડું ઇઝી થઈ જાય. કેમ કે માત્ર પેપર પર હો અને ઓડિયો સાંભળીને એને વિઝ્યુઅલાઇઝ કરવું અલગ વસ્તુ છે. તો બસ ત્યાંથી એનિમેશન બની જાય, અને ફાઇનલ એનિમેશન પછી આવે, એમાં નાના મોટા કરેક્શન હોય, એડિશનલ હોય, કે ભાગવા દોડવાના રિએક્શન હોય, ફાઇટિંગ એ રિએક્શન્સ હોય, એ બધું ભરી ફાઇનલ, અને આઉટપુટ એ રેડી.